કચ્છમાં ભાજપ નેતાના ભાઈ કરોડોની વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે। ભદ્રેશ્વર ગામની સીમમાં આવેલા એક મીઠાના કારખાનામાંથી વીજ વિજિલન્સની ટીમે 1 કરોડ 5 લાખની વીજ ચોરીનો પર્દાફાશ કર્યો। દરોડા દરમિયાન વિજિલન્સની ટીમે સમગ્ર કામગીરીનું વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને કારખાનામાં હાજર ભારુભાઈ રામજીભાઈ મ્યાત્રા નામના શખ્સના ફોટો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। તપાસમાં સામે આવ્યું કે ભારુભાઈ કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મૂળજીભાઈ મ્યાત્રાના સગ્ગા ભાઈ છે। મીઠાના કારખાનામાંથી વીજ ચોરી ઝડપાઈ હોય તેવી આ સતત ત્રીજી ઘટના। આ પૂર્વે વર્ષ 2018માં રૂપિયા 20 લાખની અને ગત વર્ષે 2025માં 80 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી, જ્યારે આ વખતે 1 કરોડ 5 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। તો કચ્છમાંથી ફરી એક વખત વીજ ચોરી જે પકડાઈ છે તે કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ ભાજપના ઉપપ્રમુખના સગા ભાઈ હોવાનો ખુલાસો થયો છે।